બધાય ઘોડાવાળા ભાઈઓને રામ રામ। આ કાઠિયાવાડી કટની ઘોડી છે, 7-8 વર્ષની માઇનસ પ્લસ। હવે બધી ઘોડીઓ ભેગી બાંધી હોય એટલે એકલી બહાર જાય નહીં, અટકે અને હાકે નહીં, એટલે બાંધા રહીએ। એટલે ફોન કરે એટલે સુધારવાની છે અને સુધરે જાય, રેડી હાલે છે। 7-8 દી પછીનો આખો વિડીયો આવી છે કે હાલવાઈ મંડી છે અને વાંધો નહીં આવે, સુધરાઈ જાય। ફંદા કરે અટાણે તા, પણ બહુ સારી કાઠિયાવાડી કટમાં હે। રોજી ફોન કરે, રિવેશ હાલે અને બાંધા રહીએ એટલે થોડા ઘણા ફોન કરે અને પાછી બધી લીધેલ છે ઘોડીઓ આપણે, બધી હાંકવાની હોય પાછી માસ, પણ બહુ સારી હોય। પણ જે આ રીતનો અટકે, પાછી અટે અને ઠાણિયામાંથી ડેલામાંથી બહાર નીકળે, બધી ભેગી રહી જતી હોય એટલે થોડો ઘણો તો ફોન તો કરે જ, પણ આપણને સુધારવાની છે, સુધરે જાય રેડી અને બહુ સારી હાલે છે। આખી વિડીયામાં છેલ્લે સુધી બધા વિડીયામાં આવી છે। અટક સટક કરે ને નીકળવું ન હોય ડેલા બહાર, જો આવી રીતના ફંદા કરે પણ વાંધો નહીં આવે, લગભગ સુધરે જાય। અને સુધારે ને રેડી કરે ને માલિકના હાથમાં હાલે તો જ સવાર પાડે, ઊભી થાય, રિવેશ હાલે, એની મરજી મુજબ જે કરતી હોય ને એને એટલું જ કરવાનું કે આપણી મરજી મુજબ ઘોડું હાલવું જોઈએ, એની મરજી મુજબ ન હાલવી જોઈએ। જ્યાં એની મરજી મુજબ હાલે, એની મજા આવે તો બહાર નીકળે, નકા ન નીકળે। પણ કમ્પ્લીટ થઈ જાય, રેડી થઈ જાય, કેમ બધી ઘોડીઓ ભેગી બાંધી હોય એટલે થોડા ઘણા તો અહીં તો ફંદા કરે જ, એ ધીમે ધીમે થતાં બધી અટકી નીકળી જાય। અને એને ધ્યાન રાખવું પડે, જો એને લાગે આપણી લાગે એટલે બધું પ્રેમથી હાકડમાંથી જો આથી કાઢવાની, બધા લોઢા પીડ્યા હોય, બધી વસ્તુ પડી હોય, એમાં ધ્યાન રાખવું પડે, જો એને બહાર નથી જવું। અને ઘણા ભાઈઓ હોય એને ઘોડી હાંકવી હોય, અટાણે બધા ફાર્મમાં રાખતા હોય કે ગૌસર હોય, ફાર્મ હોય, એના ગાયું અને ઘોડા તો ફરજિયાત હોય જ, એનું નામ જ ફાર્મ કહેવાય। જેને ત્યાં ઘોડું અને ગાય હોય ને એનું નામ જ ફાર્મ કહેવાય। હવે મહિને 15 દી આવતા હોય ને હાલે નહીં તો પછી કંટાળી જાય માણસ, જ્યાં મંડી હાલવા। આ 8 દી પછીનો વિડીયો છે, 7-8 દી પછીનો હાલે છે બહુ, હજી તો 50% જ સુધરી, પછી મોટું મોટું શું કઈ નહીં કરે, રેડી થઈ જાય। રોજી હે કાઠિયાવાડી, જો એ હાલવા મંડી, પણ હજી 50% હાલે, જો હાલે ને હજી એ 50% હાલે, હજી 100% આમાં સુધારો આવે છે, હજી 50% સુધરી જાય। ફેર તો ખેતરમાં જ પઠ્ઠું બનાવ્યું આપણે, ત્યાં હવે રસ્તા રોડ ઉપર ને હાંકવા પડે, અમુક રોડ ન હોય અને હરખા રસ્તા ન હોય તો પછી ખેતરમાં બનાવવા પડે। જો આવી હાલે, અટકતી નથી, એવું ઊભી નથી રહેતી, આપણી મરજી મુજબ જ હાલે, એટલે સુધરે જાય। ગમે એવું ઘોડો હોય ને સુધરે નહીં એવું બને નહીં, સુધરે જાય। ટાટા ફોડની આપણી સવારે સાંજે હાંકી લેવાની અને એની મજા આવે, જો મંડે હાલવા, સુધરે જાય। મારો તમે હેરાન કરો તો બગડે, મારો નહીં, પ્રેમથી એને હરખી લેતા જાવ એટલે સુધરે જાય। મારો એટલી પછી તો હાલવાનું છે, પણ માર્યા વગરનું ઘોડું સુધારવાનું। અને માલિક હોય ને છોકરા હોય, મહિને 15 દી 2 મહિને ફામી આવે તો ઘુમરો મારે તો એની મજા આવે। એટલે મહિને 15 દી આવે ને ઘુમરો મારે તો એ ઊભું થતું હોય ને અટકતું હોય ને રિવેશ હાલતો હોય ને માણસ કંટાળે જાય। જો એ ફેરતું મેદાન બનાવ્યું એમાં હાલે, રોજી હે બહુ હાલે છે, બહુ સારી, બે નાખી દીધી, ઝૂલો હાલે ને મોટી હાલે, રલો હાલે ને મોટી રેવાલી હાલે ને નાની હાલે। ઘણી જગ્યાએ કહેતા હોય નાની રેવાલી, મોટી રેવાલી, રલો અને ઘણી જાતનું
જિલ્લે જિલ્લે તાલુકે નામ બદલતા હોય અમુક જગ્યાએ. જો યાર રોજી એટલે હારી જ હાલે, સુધારવા પડે ઘોડાઓને, સુધારીએ તો બધું છે. જો ગમે ના તમે પાછી વારે લ્યો પાછી હાલવા જ માંડે, અટકે નહીં. એટલી ઘડી આકી હોય તો પછી અટકવી જોઈએ, પણ અટકે નહીં. એટલી ઘોડું હાલે ખરું, પણ તમારામાં નીતિ હોય સવારમાં હાંકવાની, વેસાવે ન નાખવી હોય ને, કે રાખવી હોય ને હાંકવી હોય ને, કાયદેસર હાંકો, કાયદેસર કોઈનો સુધારો, તો બધું સુધરી જાય. જો એ ગમે નથી પાછી વારે લ્યો તમે તો ગમે નથી પાછી વરાઈ જાય. 50% સુધરે ગઈ, હજી 50% સુધારવાની બાકી છે. ઘણા બીજા હોય તો કે ભાઈ સુધરે ગઈ, આ રેડી. પણ હું જ્યાં સુધી માને મન ન મને ના કે ને સુધરી, ત્યાં સુધી હું એ ઘોડીને રેડી જ કરા. જો આ બીજા સવાર હોય ક્યાંક સુધરે ગઈ, હાલો રેડી, પણ મારા મનમાં હજી રેડી ન થઈ હોય. હું કારણ કે રેડી પછી જ રેડી. પછી બીજી હે કારી, જો આ હે આણી રોજી જીવન જતું, રોજી કરતી ને એ જ આઈ કરે. એટલે દિલથી ઘોડા હાંકો, દિલથી સુધારો. તમે પૈસા લેતા હોય 5,000 વધારે લ્યો, પણ કોઈકને વસ્તુ સારી સુધારો એટલે પૈસામાં કોઈ ના નથી પાડવાનું. આણી બસ એવી રોજી જેવી ટેવ હે, જો એ નીકળવા ન કરે, પાછી જ હટે ને રિવેસ હટે ને પાછી વહી આવે ને. એટલે બધી 7-8 વર્ષની બધી પાકલ ઘોડીઓ હોય, પણ બધી હાલતી હોય પણ બગાડ્યું બાંધી રહી એટલે બગડે. બીજું કઈ વાંધો ના હોય, બાંધી રહીએ ને એટલે ભેગા બાંધ્યા એટલે એકલા બહાર ન નીકળે. અમુક છે ભેગા હાકે, ભેગું નહીં, ઘોડું એક ને ટ્રેન કરવા ટાણે એક ને હાંકવાના. ભેગા હાંકો તો બધી હાલે, અટકે નહીં. ગમે ના પાછી આવે ઓલી કરે તો થોડા ઘણા ફન કરે, પણ સુધરે જાય. આવી રીતે રિવેસ હાલે, પાછી હટે. જો એ પાછી નીકળે જાય, ઊભે જાય. બહુ ઘોડિયું બધી પાકલ ઘોડિયું છે, પણ બધી ખાનદાન ને જાતવાન ઘોડિયું છે. પણ ફંદા કરે નો હાલે. એ તો કયો કે જ્યાંથી લીધી હોય, બાંધ્યુરી હોય, નાનો આકી હોય તો ફન કરે, પણ એ સુધરે જાય. ગમે એવું ઘોડું બગાડેલું હોય કે ગમે એવું બગડેલું હોય, એ ઘોડું સુધરે જાય. જો આ થોડા ઘણા ફન કરતી તો આ સુધરે જાય, મંડી હાલવા, મંડી નીકળવા. ઘોડું ગમે નથી વારો નથી વરે જવું જોઈએ, ગમે નથી પાછું યું જવું જોઈએ, તો જ એને ટ્રેન કર્યું શીખાડ્યું. કે ભાઈ આપણે જ્યાં ટ્રેનિંગ ચાલુ જ છે બધે, જે 2 દિન 5 દિન 7-8 દિન તો પછી રેડી હાલવા માંડે. 2-4 દિન તો ફન કરે જ. પણ એ રીતનું ટ્રેન કરવાનું કે જિંદગીમાં પાછું કોઈ દી અટકવું ન જોઈએ, કોઈ દી પાછું ફંદા ન કરવું જોઈએ. એ પાછું કોઈ દી અટકી ન હોવી જોઈએ. જા એ પાછી મંડી હાલવા. આ બધી 40-50% બધી સુધરે ગયું. જો એ હાલે. આપણા વિડિયા હોય એવી થોડીક બગાડેલું હોય, થોડીક ન હાલતી એવા જ વિડિયા હોય, એટલે થોડીક ટ્રેન કરવામાં વાર લાગે, થોડીક એકડો ઘૂંટાવવો પડે, એટલે થોડોક વાર તો લાગે, પણ સુધરે જાય. આપણે બેઠા હોય ને તો ઘોડો સુધરે, બગડે નહીં. ને અમુક માણસના ફોન હોય કોઈ ફલાણા સવારની અમે આપી હતી તો હાલતી હતી, તો એવું નથી હાલતી. તો મારું તો નિયમ છે કે હું બેઠો હોય ને તો એ ઘોડી હોય, ઘોડો હોય, વસેરો વસેરી પહેલેથી હોય તો એ રેડી થાય ને થાય. પછી આ નોકરી હે, આ નોકરી અને રમાડેલ જ છે, કોઈ જે હાકલ ને.
ઘણા સવારો આવે આડાવરાથી તો એ કહે કે ભાઈ હાલશે નહીં, ડિસ્કો શીખાડી દઉં, તો એને ના પાડી દેવાનું. તમારે ડિસ્કો ન શીખાડવું હોય ને દ્રાર શીખાડે તો ના પાડી દેવાનું. તમારે શીખાડવો હોય ને શીખાડો તો એ તમારો પ્રશ્ન છે. એટલે આની ડિસ્કો શીખાડી દીધો, પછી આ વેસી, પછી આપણી ભાઈ લીધી તો આ રીતનો ડિસ્કો કરે. મેં કઈ વાંધો નહીં, મેં આપણે એને પરવારું સામાન માંડીને બેહે જ ગા. કેવું ડિસ્કો શીખાડતા હોય એટલે એને થોડો ઘણો છોકરા બેહાડ્યા હોય, થોડો ઘણો એને કરાયું હોય, પણ જો એ ડિસ્કામાં આ રીતની હાલે, ડિસ્કો કરતી જાય ને આ રીતની હાલે. આપણે એને હાઈલમાં નાખવાની છે, ભરાઈ જાય. પણ ડિસ્કામાં હાલતી હોય ને પછી હાઈલમાં નાખવી એટલે થોડીક વહેમી લાગે. વહેમીનું કારણ કે આપણે એને દબાવીએ તો એ રમવા માંડે. જરીક આપણે હાઈલમાં નાખવા દબાવીએ એટલે પરવારી કામ કરે, પગ નાના રમવા માંડે. એટલે થોડીક વહેમી લાગે પણ શીખે જાય. બને ત્યાં સુધી આપણી મહેનત કરી દઈએ, અને આપણે કોઈ દાડે એવું નથી કે મહેનત કરીએ એમાં આપણે રિઝલ્ટ ન મળ્યો એવું બને જ નહીં. 100% રિઝલ્ટ લેવું જ પડે આપણે. અને ભાઈ આ તો શોખની વસ્તુ છે, ઘોડા હે એક શોખની વસ્તુ છે. માલિક છે, ઘરધણી કે છોકરા હે એના, એની ફેમિલી એની હાલે નહીં, એનું પેટ ન ઠારે તો એને રાખવાનો કઈ મતલબ નહીં. એટલે ગમે એ ફાર્મમાં અટાણે માણા ફાર્મમાં ગાયનો ગૌસર હોય, ઘોડાનો ઠાણિયા હોય તો નાથી જ બેહી જવાનું. ગાયનો ગૌસર હોય ત્યાંથી અંદરથી બેહી જવાનું. એટલે અટક સટક ઓછી કરે, નાથી ખીલેથી જ બેહી જવાનું. આપણે કોઈ દી દોરે ને બહાર લેગાને કે કોઈ દી આપણે ગોળ સકડામ નાખીને છકવીને ડાયરેક્ટ બેહી જ જવાનું, માતાજીનું નામ લઈને, આપણે દેવનું, આપણે માનતા એનું. એટલે જો આ રીતની હાલે આ નોકરી. નાગડીનો રેડી હાલવા માંડી છે 50%, 70%. એનો વિડીયોમાં છેલ્લે આવી. એટલે આપણે આખા વિડીયામાં કટકા કટકા હોય. પહેલા દીના હોય, 2 દીના હોય, 5 દીના હોય, 7 દીના હોય, 10 દીના હોય, એવી રીતના બધા એમાં સાંભળું રિઝલ્ટ હોય આમાં વિડીયામાં. ઘણા છે તે હારા વિડીયા મૂકે દે બધાને, કે આ મારી સુધારેલ છે, આ મારી આકલ છે, એ તો બધા હાલતા હોય. ઘણા ભાઈઓને મને ફોટો ફલાણા સવારની અમે દીધી હતી ને ભાઈ હાલી નહીં ને આમ થયું ને તેમ થયું. તો ભાઈ એ તમારે જોવાનું હોય. અને હું તો શોખું વિડીયામાં કારણ કે કામ થાય એ પ્રમાણે પૈસા આપો. ઘણા ભાઈઓને મને ફોન આવતા હોય કે ભાઈ પૈસા લેગા ને હવે ફોન ને ઉપાડતા ને હવે આવતા ને અહીં કરે. તો ભાઈ તમે જેવું આ કામ કર્યું એવા પૈસા દો. 50% હાલી હોય તો 50% પૈસા દો, 100% પૂરી થઈ તો 100% પૈસા દો. જેવી હાલી એવા પૈસા દેવાના. તમારે પ્રોબ્લેમ ને એની પ્રોબ્લેમ નહીં. તમારે જરૂર છે એ હા સવારની જરૂર હોય એ રીતનું જ રાખવાનું. હું તો વિડીયામાં શોખું શોખી વાત જ કરી દેવાય. જે રીતની શીખી એ રીતની મારો શોખો નિયમ છે કે ભાઈ કામ થાય એ પ્રમાણે પૈસા લ્યો. જો આપણે આ વિડીયો હે બનાવીએ જે આ રીતની હાલે શરૂઆતમાં ખાંડતી જતી હોય ને ત્રાહી થતી હોય ને થડકો મારતી હોય ને, પણ એ રેડી થઈ જાય, એકડો બની જાય એ વિડીયામાં જ ખબર પડી જાય માણસને કે પહેલા કેટલી ફંદા કરતી ને કેવી હાલતી. પાછું એવું નથી કે મારા હાથમાં જ, હું તો ઘરધણીના હાથમાં, એના છોકરાઓના હાથમાં, એનો ઘોડા હાસવતા એના હાથમાં, નાનું બધી એડલ મેનેજર હોય બધાના હાથમાં ઘોડીને હાલવું જોઈએ. તો જ એને આપણે શીખાડ્યું કે ભાઈ આ સવારના હાથમાં ઘોડું હાલે જ, 10 દી આખો એટલે શીખે જાય ને હાલવા માંડે. એની માલિકના હાથમાં હાલવું જોઈએ. એનું કામ થાય, એના જ પૈસા દઈએ. એના હાથમાં ન હાલે ને આપણા હાથમાં હાલે તો એનો કઈ મતલબ નહીં. એટલે આ જો આ નોકરી આ રીતની હાલે એ આગળ છેલ્લે વિડીયો આખો આવી છે 8-9 દી પછીનો, એમાં કેટલા ટકા સુધરી કેવા બગાડેલો હોય નો હાલતું હોય એને આપણે 2-4 દીધોને બધી એબુ કાઢવામાં આપણી જાય. બધી રેડી થઈ જાય, બધી ઓકે થઈ જાય, પછી આપણે પછી હાઈલમાં નાખવાની હોય. જો એ આ રીતનો જો એ અટકે પાછી અટે જવું ન એ બધું એને કાઢવું પડે. પછી અટકી ન હોવી જોઈએ, થડકો ન મારવો જોઈએ, ગમે ત્યાંથી બેહવા દેવી જોઈએ, પાટો બટકો ન કરવો જોઈએ. બધા લખાણ એને કાઢવાના હોય. જો આ
7-8 દી પછી આ રીતને હાલે આ રિઝલ્ટ. હા ભાઈ, આ 7 થી 8 દી પછી આ એટલી હાલતી હોય. જો વિડીયોમાં એ છે આગળ હાલતી હતી. સાલી 50% હાલમાં પડી ગઈ. મોઢું આડાવરું કરતી હોય, ઓલું આડાવરું, તો જે બધા એમાંથી ગુણ ખોટના ગુણ બધા આપણી જે ખોટું હોય જે નો હાલવાની આનથી ને બધા એમાંથી લખણ કાઢવામાં થોડીક વાર લાગે. જો આ 40% 50% જેવું એ હાલે હટાણે, અને આપણે 100% આંકવાની છે. એટલે આપણે આ વિડીયો થોડોક મોડો મૂકાણો. આપણે વિડીયો ચોમાસું ચાલુ થવા ને ત્યારે હતું ત્યારનો આપણે ઉતારેલે. પણ આપણે વિડીયો આપણે એટલા વિડીયા મૂકતા ને કારક 10 ઘોડીમાંથી એખાદી ઘોડીને મૂકીએ કે 20 ઘોડીઓ આંકીએ તો 2 ઘોડીઓને મૂકીએ. આપણે લાગત આપણે કે યુટ્યુબમાંથી કે એને કે ભાઈ યુટ્યુબમાંથી આવક લેવીને આપણે તો ઘોડા માણસની ખરેખર જાણકારી પૂગે, ખરેખર હાસી વાત માણસ સુધી પૂગે, કાન સુધી ઘોડાવાળાઓને એવા હતું વિડીયા મૂકીએ ને આપણે કે વિડીયા મૂકવાનું વધારે કંઈ ઓલું ને જોઈએ એટલી હાલવા માંડી. જે ઘોડા રાખતા હોય ને ખબર જ પડે કે કેટલા ટકા હાલે ને કેટલા ટકા સુધરી. ઘોડાવાળાઓને ખબર જ પડતા હોય જેને કે ઘોડું હોય કે જેના બાપ દાદા મેરા હોય, નવા લીધા હોય ને એકબીજા કહેતા જ હોય કેટલું આમ હાલતું હોય ને ઘોડો આમ કરતો હોય ને. આપણા વિડીયોમાં પહેલેથી છેલ્લા સુધી બધા ભાઈઓને વિડીયો મૂકીએ છીએ. પહેલેથી કેવી બગાડેલું હતી, ત્રીજેથી કેવી સુધરી, 10 દી પછી કેવી સુધરી. જો આ એટલી સુધરી આ એટલે સુધારો આવે જાય, ઘોડું હાલે ખરી, પણ મહેનત કરવી પડે. ખાલી સોશિયલ મીડિયામાં 2 સારા વિડીયા મૂકે નામ કરવું એ નહીં. આ બધી ખુલ્યું મૂક્યું ને આ ઘોડી બહાર રાખીએ. ક્યાંક બધીને જે એવા કરીએ 1-2 ભેગ્યું, એટલે જે 4 એવા થયું આજે આ એક બારોબાર બાંધીને એને એવા કરવાની છે. બધી ઊભી બધી અને હવા રાખીને ઘડી હાકો ને આ રીતે ખુલ્યું રાખો ને તો એને લોટવું હોય, ઘડીક વાર ઠેકડા મારવા હોય તો મારી લઈએ. ક્યાં ઘોડું બાંધ્યા હે જલાઈ જાય, બેહે ન હકતો હોય, અમુક ધાબામાં હોય એટલે પોસી જગ્યામાં ઘડીક વાર ખુલ્લામાં રાખવાની, ઠેકડા મારી લઈએ, મજા આવે એને. ને બધી એને આપણે ઘડીક વાર ખુલ્યું આ રીતનું કરીએ. આપણે કોઈનું કઈ નામ લેતા ને એનું ફાર્મ છે તો બધાને ખબર જ છે. આપણે કોઈનું કહેવાની ગાણે ઘોડી, આપણે બધાની ઘોડીઓ હાંકવાની હોય, સુધારવાની હોય અને સારું કરવાનું હોય. આપણી જો આ ઘોડી બારોબાર બાંધી એને આપણે એવા કરી દીધી અંદર એ જે બાંધે બધી એટલે 1-2 દી બહાર રાખ્યું, બધી એવા થઈ જાય, બધી 4 એવા થઈ જાય પછી 5 ને અંદર ખુલ્લી મૂકવાની. બધી 2-2 કલાકમાં અંદર રિંગમાં રહીએ તો મજા આવે, પગ મોકરો. એટલે બધા ભાઈઓને જ્યાં સુધી મને ખબર પડે, જ્યાં સુધી મેરા જાણકારી છે ત્યાં સુધીની હું વાત કરતો હોય. કોઈને સારું લાગે, કોઈને ખરાબ લાગે, સારા માણસને સારું લાગે, ખરાબ માણસને ખરાબ લાગે તો કંઈ વાંધો નહીં. આપણે સાચી સલાહ દેવાની. જો રોજીને ખંજવાર લીધું નહીં આ રીતનું હોય તો ઘડીક વાર ગમે ના ઊભે હગે. અને ભાઈ આ તો એક શોખની વસ્તુ છે. શોખનો શોખ અને આવકની આવક આવડે તો શોખય છે, શોખના રહીએ અને આવકય થાય. એ આપણા મેરાને આપણે આવડવું જોઈએ. જો એ બધી અંદર ઊભી ખાઈ બધી પછી બધીને આગળ ટાટો પર થાય એટલે વારાફરતી એક ને બધીને સામાન માંડવાનો ને હાંકવાનો. અને વિડીયો થોડોક હાલ પહેલાં લાંબો થયો મોટો, એટલે આવું હે ઘોડા વિશેની કહાની. અને ઘોડા વિશે જ આપણી ચર્ચા મૂકીએ, ઘોડા વિશેની વાતો કરીએ, ઘોડા વિશેની ચર્ચા કરીએ. આપણે બીજા કોઈ વિડીયો મૂકતા ને આપણે ઘોડાઓને લગતી, ઘોડાવાળા નવા ભૂવા હોય, નવામાં જે ભાઈ લીધો હોય
તો એની જાણકારી મળે. એટલે બધા ઘોડાવાળા ભાઈઓની રામ રામ.